ક્વોલિટી ચેક કરો. ગુડ મોર્નિંગ બધા મિત્રોને, કેમ છો? મજામાં ને મજામાં જ છો? આપણા વ્લોગ જે છે તેમ મજામાં જ હોય છે મિત્રો. મસ્ત મજાના માતા આવી ગયા. ફાઇનલી આપણે મિત્રો ખેતર પહોંચી ગયા અને આપણે મિત્રો ખેતર પહોંચી ગયા અને મિત્રો આજે તો આપણે મિત્રો ડાંગર પોંખવાનું મિત્રો ચાલુ કરવાનું છે. આપણે મિત્રો આ કૃષ્ણન કમોડ ડાંગરનું બિયાણું લઈ સાઈડની પાણીનો જગ ટ્રેક્ટર બધું લઈને મિત્રો પહોંચી ગયા ખેતર. અને મિત્રો આ ટ્રેક્ટરની અંદર રેડિએટરમાં મિત્રો પાણી વેડવાનું છે. તો મિત્રો ચલો પાણી વેડી દેવી ટ્રેક્ટરમાં. મિત્રો સાયાવાનું ટ્રેક્ટર જરાય સારું લાગતું નહીં. અને મિત્રો સાયાની એંગલ મિત્રો ખોણાથી ભાગી જાય છે, તો એના હિસાબથી પ્રોબ્લેમ થઈ રહ્યો છે. એટલે આ ડાંગર પોંખવાનું મિત્રો પતે પછી આપણે એંગલ અમે કરાવી. ગરમ મિત્રો કન્ટિન્યુ. મિત્રો મહિન્દ્રા 475 4 સિલિન્ડર. મિત્રો આપણે રેડિએટરમાં મિત્રો પાણી વેડી દેવી. ગરમ હશે એના કારણથી જુઓ મિત્રો, ગરમ હોવાના કારણે તો મિત્રો આવું વધારે ટ્રેક્ટર આખો દિવસ ગરમ થાય તો સાવચેતીથી ખોલવું પડે છે. પાણી ઉડે છે મિત્રો. પાણી તો રેડિએટરમાં રેડી જ ભરેલું છે. તો ચલો તો પણ મિત્રો થોડોક ઓંબેરો કરી દેવી શું થાય છે. તો આપણે મિત્રો એટલો પાણીની બોટલો લઈને જ આવ્યા હતા રેડિએટરમાં પાણી રેડવા માટે. તો મિત્રો આ રહ્યું મસ્ત મજાનું ઠંડુ પાણી, મિનરલ વોટર સાગર. તો ચલો મિત્રો વેડી દેવી. મિત્રો ફૂલ કરી દીધું. રહો તમને મિત્રો વાંખીને સાઉન્ડ ચેક કરાવો. તો મિત્રો ઢાંકણું તો વાંખી દીધું. હવે તમને સાઉન્ડ ચેક કરાવી દઉં. ગરમ થઈને સેલ ના બોલે તો સારું. સાઉન્ડ ચેક કરો મિત્રો, સાઉન્ડ ટ્રેક્ટરનો. મહિન્દ્રા 475. મિત્રો સાઉન્ડ ક્વોલિટી ચેક કરો. મિત્રો મહિન્દ્રા 475 રેડિએટરમાં પાણી વેડીને સાઉન્ડ ચેક કરો. તો મિત્રો પાણી વેડીને આપણે મિત્રો ટ્રેક્ટરમાં સાઉન્ડ પણ ચેક કરાવી દીધું. તો મિત્રો આ બધું હવે ચલો પેક કરીને હવે જઈએ મિત્રો ખેડવા માટે. અને મિત્રો આપણા બ્લોગ ગમે ના ગમે પણ તમે જોવાનું ચાલુ જ રાખજો. ચલો મિત્રો આજે ડાંગર પોંખવાનું શ્રી ગણેશાઈ કરી દેવી. તો ચલો મિત્રો કન્ટિન્યુ આ બધું વાંખી દેવી. તો ફાઇનલી મિત્રો આપણે બધું ફિટિંગ કરી ધમાડ્યું અને હવે મિત્રો આપણે આ 1-2 નાકા બાંધવાના છે. તો ચલો મિત્રો કન્ટિન્યુ. મિત્રો આપણે એક માણા નીચેથી વિડીયો ઉતારનારો હારે નથી હોતો, એટલે મિત્રો આવા વિડીયો આવે ને મિત્રો વિડીયોની ક્વોલિટી વિડીયો બધું મસ્ત આવે. મિત્રો હવે આપણા કોઈક માણા આપણો ફ્રેન્ડ એક ગોતી લઈશું કે હવે આપણે હારે હોય બધું હોય. મિત્રો તમારે શું નોરેજ હોય નહીં, ખેડૂત પુત્ર એકલા એના હિસાબથી
આ રીતના નાકામાં જવાના હોય છે મિત્રો. ચલો કન્ટિન્યુ. તો મિત્રો પાછા આવી ગયા સાંઈને. હવે મિત્રો આપણું ડાંગર પોંખવાનું મિત્રો ટ્રેક્ટરને મશીન મિત્રો મારા મામા લઈને આવી ગયા છે. તો ચલો જઈએ તે બાજુ સામે. તો મિત્રો આપણું ટ્રેક્ટર આવી રહ્યું છે. તો ફાઇનલી મિત્રો આપણું મશીન આવી ગયું ડાંગર પોંખાનું ફૂપડીને 40 ટ્રેક્ટર. તો મિત્રો ડાંગર પોંખવાનું કામ આશા. ફાઇનલી મિત્રો ડાંગર પોંખવાનું મશીન મિત્રો ચાલુ કરી દીધું, જોઈ લો. અને મિત્રો આપણે હવે પાછળ આવી ગયા મિત્રો ડાંગર દાટવા માટે. જુઓ મિત્રો પાછળની સાઈડથી ડાંગર પોંખાય તે. અને હવે આપણે મિત્રો પાછળ દાટવાનું કરવી ચાલુ. 40, 45, 15. તો ચલો મિત્રો કન્ટિન્યુ. આપણે પણ ડાંગર દાટવાનું કરી દીધું ચાલુ. ને મિત્રો ડાંગર પોંખવાનું પણ ચાલુ. તો આપણે મિત્રો ફાઇનલી મિત્રો ને દાટવાની બાક જ બોલાતા હતા ને મિત્રો પપ્પાનો ફોન આવી ગયો કે ચા થઈ ગઈ. તો ચલો મિત્રો ચા પી આવી. તમારે પણ પીવી હોય તો આવી જાઓ આપણા ફાર્મ હાઉસ પર મણકોલ ગામ આવી જાઓ. ફાઇનલી મિત્રો આપણો ડાંગર ભરીને મિત્રો નીકળી ગયા પોંખવા માટે. ફાઇનલી મિત્રો આપણે આમાં ડાંગર 20 વીઘા પહોંચીને હવે આપણે મિત્રો બીજા ડાંગર પહોંચવા મિત્રો નીકળી ગયા. આપણું મિત્રો ટ્રેક્ટર પણ મિત્રો પાછળ આવી રહ્યું છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ને હવે આપણે મિત્રો આપણું ટ્રેક્ટર કરી દીધું બંને બીજું આવી રહ્યું. મિત્રો ડાંગર મિત્રો પોંખવાનું કરી દીધું ચાલુ, જોઈ લો. અને મિત્રો આ ટેકનોલોજીના કારણે ખેડૂતના મિત્રો બહુ ફાયદો છે. તો મિત્રો ડાંગરનું કામકાજ ત્યાં આગળ પતી ગયું ને મિત્રો આવી ગયા ઘરે. અને મિત્રો ઘરે આવ્યા ત્યારે ટ્રેક્ટરમાં આવવા પણ નથી ને મિત્રો બધું કામકાજ આપણે ત્યાં મિત્રો ડાંગર પોંખવાનું પતાવ્યું, થોડું ડાંગર દાટવાનું બાકી રહી ગયું ને. આજનો મિત્રો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. તો ચલો મળીએ મિત્રો નેક્સ્ટ વ્લોગમાં. તો મિત્રો ગમે તેવો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ચલો મળવી નેક્સ્ટ વ્લોગમાં. બાય.